એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, આયો બધા મજામાં જ હશો. તો જો સેમેસ્ટર 1માં 2025માં જે મિત્રોએ એડમિશન લીધું છે ડિપ્લોમા એન્જિનિયરિંગ, એમાં આપણે તમે નવા હશો તો તમને આઈડિયા નહીં હોય. બેસિક તમને હું કહી દઉં અત્યારે તો આપણે જીટીયુની એક્ઝામ છે એના માટેનું ફોર્મ ભરવાનું હોય છે. આપણે પ્રાઇવેટ કોલેજમાં હોય કે ગવર્મેન્ટમાં હોય, કોઈ પણ કોલેજમાં હોય મિત્રો, યુનિવર્સિટી જીટીયુ લાગુ પડતી હોય છે. તો ડિપ્લોમા આપણે એન્જિનિયરિંગ કરતા હોય તો એના માટે ફોર્મ ભરવાનું હોય છે. તો ઘણા બધા મિત્રો હતા કે એનું ફોર્મ ભરાઈ ગયું, સ્ટુડન્ટ પોર્ટલનું કામ થઈ ગયું વગેરે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. પણ ઘણા બધા મિત્રો એવા હતા કે જીટીયુ એક્ઝામનું ફોર્મ છે મિત્રો એ ભરવાનું બાકી રહી ગયું હતું. હવે મિત્રો જ્યારે પણ તમે જીટીયુ એક્ઝામનું ફોર્મ બાકી રહી જાય એની સંપૂર્ણ માહિતી, કઈ રીતે સર્ક્યુલર આવે છે, કઈ રીતે ડેટ આવે છે, બધી જ માહિતી છે એ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમારે સર્ચ કરી અને મિત્રો સબસ્ક્રાઇબ કરજો કે બધી સંપૂર્ણ માહિતી જીટીયુ એક્ઝામના પ્રશ્નો સાથે બધી માહિતી છે તમે સર્ચ કરશો ત્યારે તમને જોવા મળશે. ખબર છે? કેમ કે આપણી યુટ્યુબ ચેનલ છે ને મિત્રો એ કોઈ પણ વસ્તુ પ્રોવાઈડ કરી રહી છે. જેમ કે માનો તમારા જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો હશે, તમારું સ્ટડી મટીરિયલ હશે, સંપૂર્ણ માહિતી છે એ મળી રહેશે. સર્ચ કરજો અને સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એમાં સંપૂર્ણ જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે, સ્કોલરશિપ છે, તમારા એક્ઝામ ફોર્મ છે, ઇન્ટરનલ માર્ક્સ છે, સંપૂર્ણ A to Z માહિતી છે એ આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો એના દ્વારા તમને શું તો કે પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. તો આપણે આ જીટીયુના એ જ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર વિશે જોશે કે તમારી જીટીયુ એક્ઝામ ફોર્મ જેને બાકી રહી ગયું છે અથવા જેને ખબર નથી એની લાસ્ટ ડેટ શું છે. હવે તારીખ વધી છે તો તમારે વિથ પેનલ્ટી પણ ભરવી પડશે. મીન્સ કે એક્સ્ટ્રા રૂપિયા દઈ અને ભરવી પડશે. તો એ આપણે વાત કરશે મિત્રો. તો સર્ક્યુલર તરફ આપણે આગળ વધીએ વધારે ટાઈમ ન બગાડતા. આપણે વાત કરી પ્રમાણે જીટીયુના ઓલ્ડ સ્ટુડન્ટ માટે એક ન્યૂ અપડેટ સર્ક્યુલર છે. એક નોટિસ સર્ક્યુલર એટલે કે જ્યારે આપણા માર્ક્સ જોવાના હોય ત્યારે નોટિસ આવે યુનિવર્સિટીમાંથી. ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ સંપૂર્ણ માહિતીનું એક યુનિવર્સિટી તરફથી આવતું હોય છે અને એ આપણે સર્ક્યુલર મિસ કરવાનું હોતું નથી. તો ભૂલથી પણ ઘણા બધા મિત્રોને એવું હોય છે એડમિશન લઈ લીધું, સબમિશન કરાવ્યું, વાયવા કરાવ્યા, બટ એક્ઝામ ફોર્મ પણ ભરવાનું હોય છે. અને કઈ રીતે ભરવું એ સંપૂર્ણ માહિતી છે જીટીયુની પ્લેલિસ્ટ છે પ્લસ જીટીયુની ઓફિશિયલ ચેનલની વોટ્સએપ ગ્રુપની લિંક છે એમાં તમે પાછી શેર કરી આપીએ છો. કોઈ મિત્રોને ભરવાની બાકી રહી ગઈ હોય તો એ વિડીયો જોઈને તમને સંપૂર્ણ માહિતી છે, બેંકની ડિટેલ છે. પછી વાત કરીએ ફોટો, પાસપોર્ટ સાઇઝમાં તમારી સહી, એ પીઆરસીપી કઈ રીતે ભરવી ખબર છે, પીઆરસી પણ સમજાવ્યું હતું. પાસપોર્ટ સાઇઝ ફોટો કઈ રીતે અપલોડ કરો સંપૂર્ણ માહિતી આપણે પહેલાથી સમજાવેલ હતી. આખો ફૂલ વિડીયો જ છે. એક્ઝામ ફોર્મ ક્યાંથી આવે, ફીસ છે તમારે કઈ રીતે ભરવી એ વિડીયો તમે જોઈને આખી ભરી નાખવાની છે. ઓકે, તો વાત કરીએ છીએ ડિપ્લોમા સેમેસ્ટર 1-2. સેમેસ્ટર 1 રેગ્યુલર હશે. એમાં ડિપ્લોમાના ફ્રેશ વિદ્યાર્થી મિત્રો હશે જે હાલ સેમેસ્ટર 1નું સબમિશન વાયવા અને મિડ કમ્પ્લીટ કરી અને સબમિશન કરાવીને હવે જીટીયુ એક્ઝામની રાહ જોતા હશે. એમાં સીટુડી વાળા પણ હશે અને સેમેસ્ટર 2 છે એ રેગ્યુલર હશે. એ આપણે સર્ક્યુલરમાં આપણે આ તમારું આવું ટાઈપનું તમારું સીટનું સર્ક્યુલર આવશે તો બધા મિત્રોને આ પ્રમાણે ખાસ જોવા. આમાં સૌથી પહેલાં તમારે સર્ક્યુલર લખેલું હોય ને મિત્રો એટલે કઈ વસ્તુ નોટિસ કરવાની તો કે તમારે જોવાનું પહેલાં એના હેડિંગ લખેલી છે રેડી કે તારીખ વધી છે ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ વિન્ટર 2025 એક્ઝામિનેશન. ખબર છે કે જે મિત્રોને સેમેસ્ટર 1ની અથવા 2ની એક્ઝામ દેવાની છે, બેકલોગ કેટીવાળા હશે, એમાં નવા વિદ્યાર્થી છે જે રેગ્યુલર વાળા એ પણ હશે, બેકલોગ વાળા છે અથવા કેટી છે એ મિત્રો હશે અને સીટુડી વાળા છે. સંપૂર્ણ બધા જ વિદ્યાર્થી મિત્રો હશે રેડી એનું બધું જ અહીંયા આપેલું છે. તો આપણે લાઈન સ્ટેપ બાય સ્ટેપ વાંચીએ કોના માટે છે. જેમ કે માનો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હશે ડી એટલે કે ડિપ્લોમા શોર્ટમાં સેમ 1 રેગ્યુલર મિત્રો કે ધોરણ 10 પછી લીધું છે ને અત્યારે છે એ 1 હશે અને C2D રેગ્યુલર સ્ટુડન્ટ C2Dમાં એડમિશન છે એને પણ એક્ઝામ આપવી જ પડશે પછી ભલે સેમેસ્ટર 3માં હાલમાં હોય રેડી એ થઈ ગયું. ડિપ્લોમા સેમેસ્ટર 1-2 રિમિડિયલ અને ટર્મ એક્સટેન્શન વાળા જે મિત્રો છે રિમિડિયલ એ સ્ટુડન્ટ પણ આવી જશે. પછી સેમ 1-2 C2D વાળા એમાં બેકલોગ કેટી વાળા હોય ને તારીખ વધી હોય એ પણ મિત્રો આવી જશે. અને સેમેસ્ટર પાછું આપ્યું છે 1-2 ડિપ્લોમા અને એન્જિનિયરિંગ કરતા હોય રિમિડિયલ અને યુએફએમ કર્યું ચોરી કરતા પકડાઈ ગયા હોય અને યુએફએમ થયું હોય એ પણ મિત્રો આમાં આવી જશે. સેમ 1-2 છે. શોર્ટમાં તમને કહું તો ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર કયું તો કે 1-2 બધા હશે. C2D વાળા હશે, યુએફએમ વાળા હશે, બેકલોગ વાળા, કેટી વાળા અને રેગ્યુલર નવા મિત્રો. બધા મિત્રોને જીટીયુ એક્ઝામ ફોર્મની તારીખ વહી ગઈ હતી તો પાછી તારીખમાં વધારો થયેલ છે. બરાબર છે તો એ તારીખ આપણે જોશું. બાકી તમારે સર્ક્યુલર ઇંગ્લિશમાં છે ઘણા બધા ટેન્શન લે સર કિમર સર અમારે કઈ રીતે વાંચવું મને કંઈ ખબર નથી પડતી બાકાજી બોલી ગઈ છે. તો આપણે કાંઈ ટેન્શન લેવાનું નથી. આપણે સીધા ટેબલ એમાં આવી જશું. રેડી જો મિત્રો હવે અહીંયા સેમેસ્ટર 1 રેગ્યુલર, સેમેસ્ટર 1 C2D એન્ડ આ રેગ્યુલરની તારીખ અહીંયા આપી છે.
બરાબર છે. એવી રીતના ટોટલ તમને અહીંયા C2D રિમિડિયલ UFM, રિમિડિયલ 1 UFM, 1 C2D રિમિડિયલ મીન્સ 1 જે સેમેસ્ટર છે અને ટર્મ એક્સટેન્શન મીન્સ કે વધારો થયો એ અને સેમ 1 રિમિડિયલ અને સેમ 1 આ 1 1 નું છે આ 2 નું છે. મતલબ કે તમારે અહીંયા તારીખ આપેલ છે રેડી કે જો તમે 31/12 પહેલા હતી કે 12મા મહિનાની 31 તારીખમાં ફી ભરી દીધી છે સેમેસ્ટર 1 ની. હવે કોઈ પણ મિત્ર હોય સેમેસ્ટર જો તમે સમજાવું છું કઈ રીતે તમે સમજો કે સેમ 1 ની એકલો વાર હોય કેટલી વાર હોય કે રેગ્યુલર હોય કે રિમિડિયલ બટ સેમેસ્ટર 1 ડિપ્લોમા એન્જિનિયરિંગ નું ફોર્મ જેને બાકી હતું એ જો આ તારીખ પહેલા નથી ભર્યું એને કાંઈ પેનલ્ટી હતી નહીં જેટલા ટૂંકમાં 550 હતી ને 385 હશે તો 850 રૂપિયા તમારે થયા હશે જેને ભરાઈ ગઈ છે ને ખબર હશે તો ઘણા મિત્રો બાકી હશે ભરવાની રહી ગઈ છે તો એને પહેલા મહિનાની 3 તારીખ કેટલા મહિના પહેલા મહિનાની 3 તારીખ સુધીમાં શું છે 2026 બરાબર છે એમાં તમારે પેનલ્ટી સાથે એટલે કે આ તારીખ સુધીમાં તમે ભરી દીધો તો તમારે ખાલી 500 રૂપિયા જ પેનલ્ટી છે મિત્રો એ ભરવાની થશે જો તમે આ તારીખ છે એ ચૂકી જાઓ છો આ લાઈન બરાબર છે આ ડેટ ચૂકી જાઓ છો તો તમારે 4 તારીખથી લઈને 5 તારીખ સુધીમાં શું થશે તો કે 1000 રૂપિયા એક્સ્ટ્રા ભરવી પડશે માનો કે 300 રૂપિયા પીઆરસી હશે અને 550 તમે એક્ઝામ ફોર્મના હશે અને 1000 રૂપિયા પ્લસ કરો એટલે તમારા એવી રીતના પૈસા ટોટલ થશે એટલે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખજો અને સેમેસ્ટર 2 ની જો વાત કરીએ તો સેમ એમાં આપેલ છે પહેલા મહિનાની 1 તારીખ સુધીમાં જો ભરી દેવાનું છે વિથ પેનલ્ટી મીન્સ કે પેનલ્ટી સાથે બાકીની તારીખમાં પેનલ્ટી આપી પેનલ્ટી એટલે કાંઈ નહીં તમે તારીખ ભૂલી ગઈ તારીખ વહી ગઈ એટલે પહેલી પેનલ્ટી 500 રૂપિયા આ તારીખ વહી જાય ને તો તમારે સીધી 1000 રૂપિયા પેનલ્ટી લાગે અને 1000 રૂપિયા પેનલ્ટી વહી જાય ને તો સીધી 2000 લાગે અને ઘણા પછી ટ્રાય ના કરતા પછી બકા ચીકીને બોલાવતા કે 2000 પછી પેનલ્ટી તારીખ વધતી તો તમારે સીધું નવા સેમમાં નેક્સ્ટ તમારે યરથી એક્ઝામ ફોર્મ ભરાશે જો એક્ઝામ ફોર્મ જીટીયુનું ભરાશે તો જ તમે જીટીયુ એક્ઝામ છે એ આપી શકશો ભલે તમારું એડમિશન થઈ ગયું હોય કોઈ પણ કોલેજ યુનિવર્સિટી જેને જીટીયુ લાગુ પડતી હોય છે ડિપ્લોમા ગવર્મેન્ટ કોલેજમાં છે એ તો બધા આવી જ જશે પ્રાઇવેટમાં હશે યુનિવર્સિટી જીટીયુ હશે જીટીયુની એક્ઝામ આપવાની હશે તો એ મિત્રોને કમ્પલસરી જીટીયુ એક્ઝામનું ફોર્મ છે એ મિત્રો ભરવાનું હોય છે હવે આટલી વાત તમને સમજાઈ ગઈ કે આ તારીખ પ્રમાણે તમારે જે મિત્રોને બાકી રહી ગયું છે ફોર્મ ભરી દેવાનું છે એના સિવાય જો કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો મને યુટ્યુબમાં કોમેન્ટ કરશો હું તમને 100% રિપ્લાય આપીશ અથવા તો તમે ટેલિગ્રામમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકો છો રેડી અને જીટીયુની એ ટુ ઝેડ અપડેટ બરાબર છે અને મેં મિત્રો પહેલાંથી વિડીયો બનાવ્યો હતો સંપૂર્ણ તમે નવા છો સેમમાં તમને ખબર નહીં હોય કઈ રીતે ફોર્મ ભરવું કઈ રીતે પોર્ટલનું ઓલું કામ કરવું બરાબર છે તો મેં વિડીયો બનાવ્યો હતો ઘણા મિત્રો તો પણ વિડીયો જોયો નથી અને ભર્યો નથી એના કારણે તમારે 500 રૂપિયા એક્સ્ટ્રા આપવી પડશે જો મને નહીં આવે એવું નથી ચાલો મારા ખાતામાં આવશે એ તમારે ગવર્મેન્ટ છે યુનિવર્સિટી એનો ચાર્જ છે તમે તારીખ મિસ કરી તો તમારે એક્સ્ટ્રા પેનલ્ટી સાથે ભરવું પડે એવું કોઈ સમજતા નહીં ખબર છે તો તમે હું એમ કહું છું તમારે નાની એવી અપડેટ છે મિસ ન થાય એના માટે તમે આપણી યુટ્યુબ ચેનલ છે એમાં તમને વોટ્સઅપમાં ઓફિશિયલ જીટીયુની એ ટુ ઝેડ અપડેટ માટે પેજ સિલેક્ટ ચેનલ બનાવેલ છે એટલે કે ગ્રુપ બનાવેલ છે જેની તમે લિંક નીચે આપી દઉં છું તમે જોઈન થઈ જાવ જેથી કરીને કાંઈ પણ નવી અપડેટ આવે ટાઈમ ટેબલ આવે રિઝલ્ટ આવે જીટીયુના એમપી પ્રશ્ન હોય કાંઈ પણ હોય તો તમે સીધું ફ્રી ઓફ કોસ્ટ છે મિત્રો તમને લાભ મળતું રહે તમે દોસ્તોને પણ આ લિંક છે શેર કરજો ડિસ્ક્રિપ્શનમાં બધી મિત્રો તમને બધી લિંક છે એ તમને આપેલી છે ઓકે તો કોઈને કશું પણ ટેન્શન લેવાની જરૂર નહીં જોઈન થઈ જાવ અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને કોઈ પણ નવું અપડેટ મટીરિયલ આવે તમે ફ્રી ઓફ કોસ્ટ છે મિત્રો શું કહી શકો તો લાભ લઈ શકો તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને અને તમારા બધા દોસ્તોને વિડીયો મોકલો જેથી કરીને બધા મિત્રોને જેટલું એક્ઝામનું સારામાં સારું છે એ ફોર્મ કમ્પ્લીટ થઈ જાય અને આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં બધા સેમેસ્ટર અને બ્રાન્ચ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલ છે તો તમે જીટીયુ એક્ઝામને અહીંયાથી ફ્રી ઓફ કોસ્ટ તૈયારી પણ કરી શકશો પેપર કઈ રીતે લખવું સીટીડી વાળા છે રિમિડિયલ છે નવા વિદ્યાર્થી છે બધું જ મટીરિયલ તમને સેમેસ્ટર બ્રાન્ચ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલ છે તો બધાને તમને એકવાર ક્લિક છે માનો હું સેમ ટુ કોમ્પ્યુટરમાં છું તો હું ક્લિક કરીશ તો એની અંદર તમને કોમ્પ્યુટરના બધા જૂના વિડીયો છે બેકલોકેટીવાળાના તમારા નવા સિલેબસના સંપૂર્ણ માહિતી છે એ તમને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો એમાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે જીટીયુ એક્ઝામનું પેપર કઈ રીતે લખવું એ પણ આપેલી છે માહિતી પેપર કઈ રીતે લખવું એ પણ વિડીયો સ્પેશિયલ બનાવેલ છે હવે એક્ઝામ ફોર્મ કઈ રીતે ભરવું એ પણ તમે વાત કરી દીધી પછી આઈએમપી ક્યાંથી કરવા એ પણ આપણી ચેનલમાં મળી રહેશે ફ્રી ઓફ કોસ્ટ છે તો બધું મોજ અને મજા થઈ ગઈ બાકાજીકી જ બોલાવવાની છે અને બધા મિત્રોને જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાય આખું સેમેસ્ટર 1 રેગ્યુલર વાળા વધારે મિત્રો હશે અને બેકલોગ વાળા છે તો હાલ 4th સેમમાં અથવા 5th સેમમાં હશે અને સીટીડી વાળા છે એ પણ ખાસ એક ધ્યાન રાખજો જેથી કરીને માહિતી કરીને આવ્યા તો થોડુંક હાર્ડ ન લાગે રેડી તો લાસ્ટ ડેટ મેં તમને કીધી એ પ્રમાણે જીટીયુના ઓલ્ડ સ્ટુડન્ટ જેને જીટીયુ એક્ઝામનું ફોર્મ બાકી રહી ગયું છે એ મિત્રો ફટાફટ પોતાનું ફોર્મ ભરી નાખે સેમેસ્ટર 1ની વાત કરી રહ્યો છું 1 અને 2 ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા જીટીયુના સ્ટુડન્ટ બરાબર છે
બધા આવી જાય છે. બેક લોકેટીવાળા છે, યુએફએમ થયું હોય બધા સ્ટુડન્ટને પોતાનું ફોર્મ ભરી નાખવાનું છે. રેડી? તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા સેમેસ્ટર 1, 2 ના બધા દોસ્તોને મોકલો. રેડી? અને કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. કાંઈ પણ ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવે તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ ટીમ છે એ પૂરેપૂરો તમને મિત્ર તરીકે ગાઈડ કરશે અને જીટીયુ એક્ઝામમાં તમને હેલ્પફુલ થશે. રેડી? તો જો આટલો મસ્ત મેં તમારા વિડીયો બનાવ્યો છે. રેડી? બટ તમારા સપોર્ટની પણ અમારે જરૂર હોય છે. અમે જ્યારે મિત્રો 2 વર્ષ પહેલાં અમારી પાસે 1000 સબસ્ક્રાઈબર હતા. કેટલા મિત્રો? 1000. અત્યારે આપણે 10 કે મીન્સ કે 10,000 માંથી કેટલા થઈ ગયા? તો કે 500 થઈ ગયા છે. બટ તમારા સપોર્ટથી જ થયું છે. સ્પેશિયલ આપણે સીએસસી એક નવી બ્રાન્ચ છે એ પણ ચાલુ કરી છે. રેડી? તો 11 બ્રાન્ચનું આઈએમપી પ્લસ એડમિશન પ્લસ સ્કોલરશિપ, જોબની ઇમ્પોર્ટન્ટ વિડીયો, જોબની રિક્વાયરમેન્ટ ભરતી સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ તરફથી પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. તો કોઈને કંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. જીટીયુ એક્ઝામમાં બધા મિત્રો પાસ થઈ જાવ એવી આશા છે. બટ એક્ઝામ ફોર્મ ભરવું પડશે. હોલ ટિકિટ એક આવશે એનો પણ આપણે ઇન્ફોર્મ કરી આપશે. સેમ 1 તમે નવા છો તમને ખબર ના હોય હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી. તો સંપૂર્ણ માહિતી બધું જ આપણે રમતા હેપી સાથે બાકાજીકી બોલાવતા પાસ થઈ જવાના છે. ઓકે? તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. ફ્રી મુલાકાત લેશે એવા તમારા જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. તો તે પાસ થઈ જાઓ. રેડી? કોઈને કંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરો અને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.